હવે તમારી વિડીયો યુટ્યુબ આગળ શેર કરે છે કે નહીં અન્ય લોકોના મોબાઈલ હોમ પેજ ઉપર. હવે આપણે ચેક કરવું છે તો તમે કઈ રીતે ચેક કરવાના છો? તો આ વિડીયો તમે જુઓ મિત્રો. તમે લોકો મનની અંદર આપણે સમજી લો કે યુટ્યુબમાં જ્યારે આપણે આવીએ ને તો આપણને ખબર જ નથી હોતી કે આપણને વ્યૂઝ નથી મળતા. આપણને વ્યૂઝ ક્યાંથી આવે છે? યુટ્યુબ આપણા વિડીયોને આગળ અન્ય મોબાઈલના હોમ પેજ ઉપર મતલબ શેર કરે છે કે નથી કરતું, આપણને ખબર કઈ રીતે પડે? કારણ કે જ્યાં સુધી આપણા વિડીયોમાં વ્યૂઝ ના આવતા હોય ત્યાં સુધી આપણને ખબર પણ નથી પડવાની. બીજા નંબરમાં કે આપણે વિડીયો બનાવી રહ્યા છે, બરાબર, તો આપણને વ્યૂઝ ક્યાંથી મળે છે? મતલબ આપણા ખુદના ફેમિલી મિત્રો જોવે છે કે અન્ય કોઈ નવા સબસ્ક્રાઇબ મિત્રો આપણી વિડીયો જોવે છે? કારણ કે અન્ય લોકો આપણી વિડીયો જોતા હોય ત્યારે આપણને વિડીયો બનાવવાની મજા આવે. કારણ કે ફેમિલી મેમ્બર તો ઓલરેડી આપણે જોતા જ હોય, બરાબર. આપણે કોઈને કહીએ કે અમારો વિડીયો ખાસ જોજો એટલે જુએ. મહત્વની વાત એ છે કે સર્ચ બારમાં આપણો વિડીયો જાય છે કે નહીં, આપણો વિડીયો યુટ્યુબ આગળ શેર કરે છે કે નહીં. જ્યાં સુધી આપણો વિડીયો યુટ્યુબ આગળ શેર નથી કરતું ત્યાં સુધી આપણને વ્યૂઝ મળવાના નથી, અને જ્યાં સુધી વ્યૂઝ ના મળે તો આપણો ક્રાઇટેરિયા પૂરો થવાનો નથી, અને આપણને ખબર જ ના પડે કે આપણી વિડીયો યુટ્યુબ આગળ શેર કરે છે કે નહીં ત્યાં સુધી આપણને વિડીયો બનાવવાની પણ મજા ના આવે. તો બસ આપણો આ વિડીયો જુઓ અને તમારે YT સ્ટુડિયોની અંદર જ ચેક કરી લેવાનું છે કે તમે જે યુટ્યુબ ચેનલ બનાવી છે કેટલી ગ્રો કરે છે, તમારા દરેક વિડીયો કેટલા ગ્રો કરે છે, કેટલી જગ્યાએ જોરાય છે, નવા વ્યૂઝ જોવે છે, ક્યાંથી જોવે છે, કઈ રીતે જોરાય છે તમારા વિડીયો, આપણી વિડીયો યુટ્યુબ આગળ શેર કરે છે કે નહીં, એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોમાં મિત્રો આવી ગયા છે, એ પણ YT સ્ટુડિયોની અંદર. તો ચલો વિડીયોને અહીંયા શરૂઆત કરીએ. દાખલા તરીકે આપણી એક વિડીયો છે જેમાં 154 વ્યૂઝ આવેલા છે. તો આપણે જે વ્યૂઝ આવેલા છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો એટલે પહેલાં તો ઓપ્શન તમને મળશે અહીંયા તમારા 154 વ્યૂઝ જે કલાકો મળેલા છે એ પણ જોશે, અહીંયા જે સબસ્ક્રાઇબ મળેલા છે એ પણ તમને જોવા મળશે. થોડાક ઉપર જઈએ એટલે તમને સમાન સમય જોનાર દર્શકો છે. નીચે લખેલું છે દર્શકો આ વિડીયો કેવી રીતે મળ્યો, મતલબ તમે જે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કર્યો છે. દાખલા તરીકે આ મારો વિડીયો તમે જોઈ રહ્યા છો, ભલે કોઈ નવો આપણો સબસ્ક્રાઇબ મિત્ર છે તો તમારા હોમ પેજ ઉપર કઈ રીતે તમે મારો વિડીયો કંઈ સર્ચ કરીને તો આવ્યો જ નહીં હોય, તમે મારો વિડીયો તમારા મોબાઈલમાં આવ્યો ત્યારે ક્લિક કર્યો છે, એટલે કઈ રીતે તમે ક્લિક કર્યો ને તમે સર્ચેબલમાં કઈ રીતે આવ્યો છે તમારી સામે, ભલે તમે મારા સબસ્ક્રાઇબ નથી તો એ બધું તમને છે ને મિત્રો અહીંયાથી જોવા મળશે. યુટ્યુબ સુઝાવ જો અહીંયા ટ્રાફિક તમને ટ્રાફિક સ્કોર છે તો અહીંયા જો ચેનલ પેજ છે 12%, નોટિફિકેશન 12%, સબસ્ક્રાઇબ ફીડ છે 7%, અન્ય 9% અને યુટ્યુબ સુઝાવ એટલે કે મતલબ 113%. એટલે કે મતલબ આપણા જે વિડીયો છે યુટ્યુબમાં લોકો જુએ છે પૂરા કમ્પ્લીટ સર્ચ કરીને, એવું નથી, જનવેન જુએ છે. આપણે વિડીયો બનાવ્યો છે મતલબ યુટ્યુબે આગળ અન્ય મોબાઈલ ઉપર હોમ પેજ ઉપર મોકલ્યો છે અને આપણો વિડીયો લોકોને ગમ્યો છે તો મતલબ 13%, 113% લોકોએ જોયો પણ છે, નથી જોયો એમ નહીં. હવે બીજા નંબરની મિત્રો વાત કરીએ YT સ્ટુડિયોમાં અહીંયા ઘણા બધા ફીચર તમને જોવા મળે છે. અહીંયા લોકપ્રિય ટ્રાફિક સ્કોર હજી 3 પોઈન્ટ, જો અહીંયા 3% તમને જોવા મળે છે. પણ અહીંયા એક ઓપ્શન છે પહોંચ, આપણે એના ઉપર ક્લિક કરી દઈએ તો આપણા વિડીયોના વ્યૂઝ કેટલા હતા? 154. તો યુટ્યુબે આપણે ઇમ્પ્રેશન મૂકી છે 1700 મોબાઈલ આગળ, સમજી લો 1700 હોમ પેજ ઉપર મોકલી છે, આમાંથી મને 154 જ વ્યૂઝ મળ્યા છે. કારણ કે તમને મારી વિડીયો તો તમારા હોમ પેજ ઉપર જોવા મળી છે, પણ મેં વિડીયો ઉપર ક્લિક કરું જોઉં તો એના વ્યૂઝ ગણવામાં આવે. કારણ કે અહીંયા હોમ પેજ ઉપર તમારી વિડીયો તો આવી ગઈ પણ હું એના ઉપર ક્લિક કરું ને તો એના વ્યૂઝ ગણાય, બાકી એમને એમ તો વ્યૂઝ આવવાના છે નહીં. અહીંયા થોડાક નીચે જઈએ એટલે એક ઓપ્શન મિત્રો જુઓ ચેનલ પેજનું છે અલગ, આપણે જે જોઈએ છે, બરાબર. પછી અહીંયા એક ઓપ્શન છે એન્ગેજમેન્ટ, આપણે એન્ગેજમેન્ટ ઉપર ક્લિક કરીએ એટલે કે આ ઓરિજિનલ આપણા જે વોચ ટાઈમ બને છે 4000, એમાં આ છે એન્ગેજમેન્ટના ઓરિજિનલ કલાક ગણવામાં આવે છે મિત્રો, બરાબર, એન્ગેજમેન્ટ, બરાબર. અને અહીંયાથી મિત્રો હાઈપ કરેલા ઓપ્શન એ પણ મળશે. પછી અહીંયા સાઈડમાં એક ઓપ્શન લોકોએ તમારો જે વિડીયો જોયો છે મતલબ 3 મિનિટ અને 27 સેકન્ડ સુધી તો વિડીયો સરેરાશ ટાઈમ જોયો છે, બરાબર. હવે અહીંયા છેલ્લું છે ઓડિયન્સ. હવે ઓડિયન્સ ઉપર મેન પોઈન્ટ આપણો છે. હવે ઓડિયન્સમાં મિત્રો વિશેષ દર્શકો જો અહીંયા તમને 125 છે, બરાબર. અહીંયા નીચે જો મેન અહીંયા લખેલું છે નવા દર્શકો, મતલબ નવા દર્શકો 13% લોકો આપણી વિડીયો જોવે છે, નવા જે આપણા નવા સબસ્ક્રાઇબ મિત્રો છે. અનિયમિત દર્શકો છે જો 54% અને નિયમિત દર્શકો છે જે મારા રેગ્યુલર સબસ્ક્રાઇબ મિત્રો જે મારા વિડીયો જોવે છે એ છે માત્ર 36%. તો મેન પોઈન્ટ અહીંયાથી મિત્રો તમને જાણવા મળશે કે આપણી જે વિડીયો છે કેટલા ટકા જોરાય છે, કઈ રીતે જોરાય છે. અને તમે પણ મિત્રો YT સ્ટુડિયોમાં આવી રીતે ચેક કરવાનું છે, કારણ કે આ તો એક સામાન્ય વ્યૂઝ છે. કારણ કે આ વિડીયો એક જ મેં તમને ખાલી 125 વ્યૂઝનો અહીંયા સ્કોર તમને દેખાડ્યો છે,
હું એવું નથી કહેતો કે તમે તમારા વિડીયોમાં વધારે વ્યૂઝ મળ્યું હશે તો આના કરતાં વધારે તમારા વિડીયોમાં નવા ફોલોવર સબસ્ક્રાઇબ મિત્રો હશે, નવા વ્યૂઝ હશે, મતલબ નિયમિત જે લોકો જુએ છે એ પણ મિત્રો વધારે હશે. આ તો 154 વ્યૂઝની તમને મેં એક સ્કોર દેખાડ્યો છે કે તમે એવું વિચારતા હોય કે યુટ્યુબમાં આપણે વિડીયો તો અપલોડ કર્યો છે પણ હવે કોણ જુએ છે, યુટ્યુબ આપણા વિડીયોને આગળ શેર કરે છે કે નથી કરતું, આપણને કઈ રીતે ખબર પડે? તો આ સ્પેશિયલ વિડીયો એટલા માટે જ બનાવ્યો હતો. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો મિત્રો, કારણ કે આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળે છે. અને યુટ્યુબમાં આપણે આવ્યા છીએ તો દરેક એનો યુટ્યુબનો અનુભવ અને યુટ્યુબની નોલેજ મિત્રો આપણને હોવી જોઈએ. અને તમને જો યુટ્યુબની નોલેજ કે અનુભવ ના હોય તો આપણા દરેક વિડીયો જોઈ લેજો. યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો તમને છે ને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી નવી માહિતી તમારા માટે લાવતો રહીશ. જેટલી મારી પાસે નોલેજ છે એટલી નોલેજના વિડીયો આપણે બનાવવાની પૂરી કોશિશ તમારા માટે જરૂર કરીશું મિત્રો.